ખોલે ને તો મને એમ સાવી મારી પાસે એમ નહીં, મારી પાસે સાવી હતી ને તો સમજાય જ જાય ને. તમે એમ કેમ કહો કે ફેમિલીમાં ન જાવ કઈ અલગ કરું. કેટલી સ્પીડમાં આવે છે રીત છે ને જબરદસ્ત. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યું છે 1 અને જસ્ટ નાવ અત્યારે હું ફ્રી થઈ છું. મસ્ત મજાના હેર વોશ કરી નાખ્યા છે કેમ કે આજે સન્ડે છે અને આજે આપણે જવાનું છે બહાર, થોડુંક શૂટ કરવા જવાનું છે. અને હરીની તબિયત સારી નહોતી તો પણ એ ગયા છે સાઈડ પર. સવારમાં જો કે થોડુંક સારું હતું પણ મેં કીધું બહુ કામ ન કરતા કેમ કે ના પાડીને તો કે મારા લીધે છે ને બીજા ઘણા મજૂર અટવાઈ જાય એટલે મારે જવું પડશે. એ કે હું જ નહીં જાઉં, મારું કામ છે ત્યાં તો બધાને રજા રહી ને, કોઈને એવું ન કરાય કે એમ કરીને ગયા છે. હવે ફોન તો હમણાં કર્યો તો સારું છે, બેટર છે. ટિફિન બિફિન બનાવી દીધું છે, મગ ને ભાત જ તે, રોટલી આપી નથી મેં. કંઈ નહીં, ચલો અમારા બેન બહાર રમે છે, પછી આપણે થોડું ઘણું ખાઈ લઈએ અને 3 વાગે બહાર જવાનું છે. હજી 2 કલાકની વાર છે. બેન ક્યારની બોલાવું, કેમ સાંભળતી નથી મમ્માની વાત? ખાવાનું છે હે? તું જે ભાડે એવું તારે લેવું હોય બધું ફોન બંધ કરી દે તો લઈ દે બધું, નકર નહીં તો નથી લઈ દેવું. જા ફોન બંધ કર તો જ બધું મળશે. મારા પૈસે યલો કલર નો આ બંધ કર દે. હા બંધ કર દે. આને મોટો ઢીંગલો છે ને એવું ટી-શર્ટ નહીં લેવી. તું નહીં લઈ દે એમ? શું કામ હે? કેમ? ફોન જોવાનો. તે નકરો ફોન જોવાનો હોય? 10 મિનિટ થા જોતી હતી. કેટલી મિનિટ થા? 10 મિનિટ ફોન જોવે? ઈ હું વળી ઘરમાં જા ખાઈ લે. જા ખાઈ લે. તું જા. હું ક્યાં જાઉં? બહાર વઈ જાઉં ફરવા? બહાર ફરવા વઈ જાઉં? તમારે તે કીધું ને તું જા એમ, તું ક્યાં મારા બોલશું? જાને હવે કોતાળા છોકરા. મમ્મી મને મગ વઘારી દીધા છે, મેં પલાળા હતા કાલ રાતના. હરી માટે બનાવ્યા હતા ને સવારે મગ ભાત, એટલે થોડાક મગ મેં રાખ્યા હતા. બધા બાફી નહોતા નાખ્યા એટલે આમને મજા આવે ખાવાની. એમાં લીંબુ નાખીને ટેસ્ટી લાગે એકદમ. તો પાણીની બોટલ ભરી લીધી, મારા ગોગલ્સ લઈ લીધા, પછી પર્સ લઈ લીધું, આની અંદર માઇક્રોફોન નાખ્યું, એક વોલેટ છે મારું. અને બહાર વરસાદે આવવાનો થયો છે. હવે રેનકોટે હારે લઈને જવું પડશે એવું લાગે છે. મનોજબેન ફોન કર્યો છે, એ આવતા હશે. એ આવે ને તો નીચે વહી જાય, નકર અમારા બેન ભાડી જાય ને તો હારો હાર આવશે કેમ કે એને આવવું જ હોય બધે હારે. અરે નો અવાય નો હું તારા ટુ મમ લેતી આવી કિટકેટ. આમાં નીકળી ક્યાં કટુ કિટકેટ નું નીકળ્યું? કિટકેટ ખાવીને તારે એ નહીં તો ચોકલેટ છે. કિટકેટ ખાવીને કિટકેટ લેતી આવું બીએ. બરાબર, બાય બાય. હું જાઉં છું, હમણાં વહી આવું અડધી કલાક. તું નીચે આવી ગઈ છું અને ગટુ આવા હાટું રોય પણ પપ્પા એને આઈસ્ક્રીમ લેવા લઈ ગયા છે કેમ કે હું એડ કરવા જાઉં છું. ત્યાં મારે ક્યાં લઈ જાવ? હમણાં ક્યાંક દુકાને જતી હોય, મોલમાં જતી હોય કે કાંટો મારવા જતી હોય ને તો લઈ જાઉં. આવી જગ્યાએ મારે ક્યાં લઈ જાય? મારે એડ કરવી કે એનું ધ્યાન રાખવું, આવું થાય ને એટલા માટે મેં કીધું લઈ ન જ જાવી. પણ એ ગઈ છે દુકાને આઈસ્ક્રીમ લેવા. હું નીચે વહી આવીશ પણ નીચે આવશે ને મારે ક્યાંક છુપાઈ જવું પડશે કેમ કે મનોજભાઈ હજી રસ્તામાં છે, પહોંચ્યા નથી. આવી ગયા છે ક્યારની નીચે વાટે હતી કેમ કે ગટુ ભાળી જાય ને તો પાછો દેગીરો કરે. અરે હું નીચે એના ભાળી ગયો ને તો લીપ પાસે ચડતી હતી. લીપ પાસે હતી ને એટલે હું આમ છુપાઈ ગઈ પીલો રાડી. નકર મેં કીધું હમણાં ભાળ છે ને તો મેં કીધું વાહે થાય. અરે હવે તો એ માનતી જ નથી. એવું નથી, આપણે આવા કામમાં જઈશ એટલે નકર તો હારે લઈ જવાનું કાંઈ વાંધો નથી. ફરવા જતો હોય તો લઈ જાય. સાઈન ઊભી રાખી જોવા માટે તાપીમાં કેટલું પાણી આવ્યું. હવે અમે જઈએ આ બાજુ મોટા વરાછા. પહોંચી ગયા છીએ બંગાલ પોઈન્ટમાં.
VR મોલ ની જસ્ટ સામે લોન લેવા જાવ લોન પાછી કરાવી. પેલા માળે તો ફાઇનલી અમારું શૂટ પતી ગયું છે અને મનોજભાઈ ચાવી ગોતતા હતા પણ આમાં રાખી હતી. મને હવે એક એડવર્ટાઈઝમાં એને મારું આમાં લાખ રૂપિયા નુકસાની કરાવી દે. તમને કોક લઈને વહી ગયું હોત તો મારી ગાડી પછી એને હમણાં આપણે ડીકી ખોલે ને તો મને એમ થયું સાવી મારી પાસે એમ નહીં, મારી પાસે સાવી હતી ને તો મને એમ થયું કે કોણ લે? મારા માસીનો છોકરો. તમારે જ લઈ દેવી પડે નવે નવી ગાડી મને. मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है. લાખ રૂપિયાની આ 1,25,000 રોકડા દીધા હતા અમે. તો જો હવે અમારી એડ પૂરી થઈ ગઈ. હવે હું દરેક માવો ખાઈ લઉં સામે રાધે પાન કોલ્ડ ડ્રિંક અને જો અમે શિવ મને આપણો કન્સર્ટમાં આવ્યા પસીનો હતા. વળે છે હે ગરમી થાય છે. તો જો હવે મેં લીંબુ સોડા ને એને લીધી લચ્છી, સ્મૂથ લસ્સી. ક્યારને ગરમી થતી હતી, હવે બે ઠંડા થઈ ગયા છે. બાબડો કેમ બન્યો? હે? નાનીને બાગડો બનાવી દીધો. અને મોટી તો લાવી. પાપા કેવી લાવતા આવડી? ઈ તો નાની લાવતા, એટલી લાવતા પાપા તો. આ લાંબી છે જો કેટલી. તો વરસાદ ક્યારનો આવું કરતો તો પણ આવતો નતો. આપણે સારું છું બહાર હતા નું રેનકોટ જો 5:30 થઈ ગયા છે. ધમાકેદાર આવ્યો. સવારમાં ગરમી થતી હતી. સારો આવી ગયો. ઓ ભાઈ ઘડીક માં આમ તો જો પણ કેવો જોરદાર છે. ઘડીક માથું નહોતું પણ હા ભાઈ. ચારો તરફ કોહરા હો ગયા. કેટલી સ્પીડમાં આવે છે સમજો છો? વીતે ને જબરદસ્ત વરસાદ. વરસાદ હમણાં રૂકવાનું તો નામ એમને જ ગરમી નથી કેવી થતી હતી આપણે બહાર ગયા હતા ન્યાય લેતો. તમે નીચે જાવ પલ્લી જાવ એવો વરસાદ. પલ્લી જાય ને 5 સેકન્ડ ન થાય પલળતા. મને એટલો ફાસ આવે છે. તો મેં ક્યોર સ્કિનમાંથી છે ને મારી હાટું પ્રોડક્ટ મંગાવી છે. આ કોઈ એડવર્ટાઈઝ માટે નથી, મારા ખુદ માટે જ છે. આ તો મચ્છર મારવાની દવા એવું કેમ લાગે? આ છે ફેસ વોશ. આવું મોંઘા ભાવનું છે ભાઈ બહુ. આ છે સનસ્ક્રીન. બહાર જાન ત્યાં રાત લગાડી એટલે છે. કાળા ન થાય એમ ને. કે આપણે ભેંસ ને લગાડી હોય તો કેમ થાય? કાળી પડી જાય. घर भेगू थाने पाए. હા ભેંસ કાળી જ રહી, ભેંસ થોડી ન થાય. અને આ છે ને અંડર આઈ જેલ છે. અહીંયા ડાર્ક સર્કલ થઈ ગયા છે ને એની આખી કીટ છે મારી. આ ઘસવાનું હું માં દીકરો. તો હું બહાર જાય. હા ઓકે. અને આ ક્રીમ છે ને આમ ફેસ પર એપ્લાય કરી દેવાની. અચ્છા અમ્મા આ કેટલાનો હોય હું તમને ઈ કહી દઉં. આખો કોમ્બો 2200 રૂપિયાનો આવ્યો છે. અમ્મા 2200 રૂપિયા. હા 2200 રૂપિયાનો કોમ્બો આવ્યો છે. અને આ કેવી રીતે તમારે ડાયરેક્ટ ડોક્ટર વાત કરીને તમારું ફીન ને શું છે બહાર જા. ક્યાં જાવું છે કે તો ક્યાં ક્યાં કાલ બહાર ગઈ હતી પપ્પાએ. કાલે ગઈ હતી મન નો લઈ કે કટ્ટી તો 5 વાગે 5 વાગે લઈ જજો. કાઈ નહીં હાલો પછી તમને ડિટેલિંગમાં કે આ બેઠી છે ને એટલે મને કાંઈ બોલવાની છે. મારો ગોટે ફેન્ટા ઈ કે હું ફેન્ટા લાવી તારી હાટ ઈ ફ્રેન્ક ઈ કે ફેન્ટા લાવી એમ કે છે. હે કેમ તો બેન કચરો વીણે છે. મેથી ભાજી મમ્મી એને વીણી હતી પણ બેન આખા એમાં ફેલાવ્યું જો. હવે ઈની સાફ કરશે. બેટા આમ લગી હવે આમાં ભરે છે બેલા વેરે ને પછી ભરે મારું વાળું ગતિયું પણ લે પણ લે એટલા આપું હાથ આમ કરતો ચૂના જો તોય ચૂનાવાળા હાથ થયા છે તારા ધોવા પડશે તો બરાબર. તું શું હેલ્પ કરાવી તાર પપ્પાને? માવા બનાવરાવે તો તારે એમાં હેલ્પ કરવાનું? તું તો હજી નાની છો. કાંઈ ન ખબર પછી પાપા કરે એ બધું જ કરવાનું. તું કે કરવાનું કેમ? ગટુ ઈ તો માવાય માંગે છે ને દેવા. તો તને શું ખબર પડે માવો શું કહેવાય? કે આ કેટલા પૈસાનો આવે કે 15 રૂપિયાનો એક માવો આવે. કેટલાનો આવે ગટુ? 15 લે મને રૂપિયા આપવાના પછી લેવાનો માવો કહી દે. લેવાનું.
તો હું 10 માવા લઈ જાઉં તો મારે કેટલા દેવાના? 150 કે 150 150 લાવી મને ગૂગલ પે કર. તો કાય તે મારી ખુરશી ભાંગી દે. આને ખુરશીનું મગજમાં જીવ નથી લાગતું હજી ટીંડીને. જાહે નહીં ભાઈ. હે મેં તાર પૈસા તાર પપ્પાને આપી દીધા છે, તું વારા ઘડીએ શું કામ માંગશો? તો સંજો કલ આવશે ને તે તને કઈ કે પૈસા આપશે નહીં. વાયડી આપતા હાશી નો જૂઠું બોલે છે. પાપાને કાંઈ આપ્યા નહોતા એને. પાતા હા તાર પપ્પાને મેં આપ્યા હતા જૂઠું બોલે, 50,000 રૂપિયા મેં પૂછજો. આપ્યા હતા તાર પપ્પાને 50,000 રૂપિયા. દાદા થાય છે નહીં ખોટા હતા. હાસા હાસા જ આપ્યા, ગૂગલ પે કર્યા હતા મેં. તને શું ખબર પડે ગૂગલ પે માં? બધી ખબર પડે કીધી. બધી ખબર પડે. મેં એકવાર તૂટ નહોતું થયું એવું તો મમ્માના ફોનમાં થાય કે મમ્મા ફોન નહીં. વાયડી તો તને કેવું કે ગટુ બટેકી તું લસણ બટેકુ તું ટમેટું કાંદો તું ભીંડી કારેલું કડું કારેલું કેવું કડું બોલ. બેંગન તો બેસી ગયા છે અત્યારે ખાધા પીધા વગરના. ખાવાનું બાકી છે હજી. મારે બાકી છે, સાને બાકી છે. 11:30 થઈ ગયા. હા 11:30 થઈ ગયા છે. તે આ હું ગાભો મારે નવા ફોન નો. નવી નવાઈનું નથી. તે એમને ઘણા દિવસથી મેં નવાઈની વાત તો ઈ છે કે આપણે મોસ્ટ ઓફલી તું વિચાર કરજે જ્યારે કે આમ ચોમાસા વાળું વાતાવરણ હોય આપણે ક્યાંક ફરવા જઈએ હર હા. વખતે આ વખતે ક્યાંય નહીં ગયા એનું રીઝન વિચાર કરતો પણ ગયા વખતે ક્યાંય નહીં, આ દરેક વખતે. ચોમાસામાં એકાદો પણ ટૂર હોય હારી જગ્યાએ ફરવા જાય રખડવા જાય આ વખતે કાંઈ નહીં ગયા પણ આ વખતે મારો વિચાર છે કે આમ કંઈક અલગ કરવું છે એમ હર હા. વખતે કર્યું એવું નહીં હર વખતે ફેમિલી જતા હોય હા હા હર મતલબ વખતે હા બસ family બસ માં બસ જાતા હરી હોય રેડી છે. રેડી રેડી ઈ વાત હાસી તમારી કરી. છોકરી ફેરા જેવડી થઈ ગઈ છે હવે. હવે છોકરીનું બાનું કાઢે છે એને એમ જાવું છે વળી ને એટલે. આજે તું બહાર ગઈ હતી કેટલું રોઈ હતી. હું કામથી ગઈ હતી. ક્યાંક ફરવા જાવું હોય તો નો લઈ જાવી પડે છોકરીને. પણ એમ હજી એને નાની છે. કીધું એમ એને તેને આખી વાત કરી એની પહેલા તો મને તું ખબર હોય ડાયરેક્ટ એની આખી વાત. खोपड़िया में बैलेंस है कि पार्टी उठ गई है આ બાઈ નો ટેલેન્ટ બહુ આમાં. મને ખબર હોય એની આખી વાત. આવું ટેલેન્ટ લાવો ક્યાંથી તમે? હોય જ તે already. અમને અને એને એમ ખબર કીધું પડી જાય. family માં છે માની આવશે એમ કીધું હોત તો ફરવા જવાનો પ્લાન વિચાર કરું છું પણ પૈસા ન મારી પાસે તો એવું ન હમણાં ખમીદા હમણાં નથી જવું હા હજી ખાલી અડધું હા તો બોલ્યા. એમ કહી દ્યો ને પૈસા નથી એમ કહી દ્યો ને ઘરે રહ્યો ને તમે તે મારા પૈસા હારા. નથી એમ ક્યાં કહું છું એવી વાત એને પ્લાન કેવો અમને વિચાર કદાચ એમ કીધું તરત કેવું સમજાઈ જાય તો સમજાય જ જાય ને. તમે એમ કેમ કહો કે ફેમિલી માં ન જાવ કઈક એવું અલગ ક્યાં કરું. अरे क्या अनाप शनाप बोलती हो એમ જ કીધું. એને કે બોલો. ફેમિલી માં બહુ જઈ આવ્યો છો હજી એ ખાલી એટલી અધૂરી વાત કરી. આને બાંધવાનો મોકો મળવો જોવે ગમે એ. ફેમિલી માં લઈ લઈને લઈ ક્યાં ગયા મને કયો તો ચોમાસું. પેલા દર ચોમાસે ના, સાપુ- લઈ ક્યાં ગયા? સાપુતારા એ ડુમસ કોઈ દબાઈ સાપુતારા નથી લઈ ગયા. ખોટું ન બોલતા. એની પહેલાનો બર્થડે હતો ત્યારે ક્યાં લઈ ગયો તો તું એને? વિલ્સન લઈ ગયો હા, તો વિલ્સન. દમણ લઈ એના ગયો તો. વર્ષો વયા ગયા. ગટ્ટુ પેટમાં હતી ત્યારે મારા. દમણ લઈ ગયો તો તે ગટુ હતી કેમ તે દમણ તો હાલતા ગુડાવો. આપણે ચોમાસામાં લઈ ગયો ચોમાસાની વાત કરી ચોમાસે અલગ ઋતુ એકાદી વારે હરી એનું વાત ઉપર બાધા પેલા એ માતાજી બાધા પેલા ને પૂછવા જ દે ને હજી આખી વાત કર્યા પેલા તો બાંધી લીધું. એની વાત ઈ મારા ઘરવાળા છે. મને બધી ખબર હોય એના મનમાં પણ હું મને તો વાંચું. સાંભળવું હોય ને ના હરી. સાંભળવું તમારે બીજાના ઘરમાં આગ લગાડવા દોડાવો. હરી તું બોલ ભલે એ તો બાયુ કીધા કરે એનું બાયું કામ જ કીધા ઈ છે. કરે તો? કરે કાંઈ પડવું નહીં ઘડી ખાનું ને બેહી જાવ એટલે ઘડી પછી એમને તે હજી અધૂરી વાત કરી તા તો ઈ ઉલળવા મળી સીધી. આમાં આ જ વાંધો છે મારે એટલું આખી વાત કરી તો તમે બોયસી પકડી લઈને હું નહીં જાઉં તો તમારે નથી જવાનું પહેલી વાત. મને પછી નહીં હજી જવું તો બોયલો જ જાઓ. નથી તને મૂક્યા વગરનો તા તો મને ખબર ફેમિલી માં પ્લાન કરી આ વખતે અલગ પ્લાન કરો છે એમ તો કીધું એટલે મેં કઈ નથી અલગ રીતના કઈ કરી બુદ્ધિ એમ. વગરના. वाह दीदी वाह दीदी दीदी वाह दीदी નો ખબર પડે અમને હાલો. ફેમિલીમાં જવાનું છે, પણ કાંઈક અલગ રીતના. અલગ રીતે એન્જોય કરશું આ એમ. વખતે four wheeler જવા, આ વખતે હા જોઈ ને એનો પ્લાન ઈ હતો તું એમને વગર વાતે તેને હાકી એને નાખ્યો. વાત ફેરવી નાખી બાકી હું બધું સમજુ જ છું એની વાતને. बहुत खर्चा है इसके रिपेयरिंग में बहुत खर्चा है જોઈ ને હું સમજુ જ છું. ઈ હું બોલવા માંગે ને હું કહેવા માંગે ને મને બધી ખબર હોય એની. એને એમ કીધું હોત તો કે એ આપણે રાજી થઈ ગઈ. જોયું એને મારા પ્લાન ની ખબર પડી તરત આવી ઘરવાળી ભાઈ- બધાને મળે હું તો એમ કહું
એમ નહીં, તને એકાદી વારી બહાર અમારે યાર કદાચ બારો આવી ગયો હોય તો તમારે તને હું કામ જાય? શાંતિ રાખને બે વખાણ કરી. હા. તમારા જાય હું કામે? તમે જાઓ પછી ગ્રુપમાં બધાય કપલ જ છે, કઈ બાયડીયું મૂકીને નથી જાતા કોઈ. હા, ઉભા રહે, હવે બધાને આ હું ને હારી જાય તો હવે હળી ગયેલા છે, શાક લેવા જાવ હોય તોય બાયડીને ઘરવાળાને બધા હારે જાતા હોય. ની કઈ એકલી મૂકીને તમને આ બધાને હારે આવવા દે હે? પણ બધાને નહીં, હું ને હારી જાય તો તને શું છે? નહીં, ચેડ આવી હું કામે જવાનું? આ બાઈઓએ તો લોહી પીધું છે હવે તમે તો. બાય લઈ આવો, જાઓ પેલા. પછી આવજો અહીંયા બાદમાં. બાંધવાનો સવાલ નથી, હું હારી જાય. એકલા જવું જ નહીં. તો બાયડી હારી લઈને જાઉં. હા. તો કાંઈક અલગ પ્લાન કરવો એમ કીધું. ખાલી પ્લાન અલગ કરવાના ના. હવે બોલ ને बस हवा निकल गई. બોલ. તો ઈ તો ફરી ગયા, તમે બક બક કરો માં. રાડુ પાડતો ને મારું, યો ખૂબ અમારી કેમ હમણાં. અલગ પ્લાન કેમ લાગ્યો મને? હું અલગ પ્લાન કરશો? તો આખી વાત જ. હવે બોલ, હવે એમ કે બોલો હવે અલગ પેર plan. હમણાં ખબર હમણાં છે બાઈ એમ plan. કીધું ફેમિલી નું તા તો ઉલળી ગઈ સીધી. કરો એમાં ને. પ્લાન એવો કરવાનો છે કે આપણે જવાનું બધાને કપલમાં જ છે. હા. નો ડાઉટ. જે સિંગલ હોય સિંગલ આવે, બાકી બધા કપલમાં જ આવે. પણ ત્યાં જઈને ફરવાનું એકલા એકલા ને. હા, ઈ આવું, એ વાત કે ફરવાના હોતા હશે, હાલી હું નીકળાશો. એને કાંઈ ફર્યા ન કહેવાય. મારે હમણાં ઘૂસતો દવાખાને જેને તાવ આવ્યો હોય ને એને જ જવાનું. કે બધાને ફરવા આવે. ફરવા દવાખાને બધે જવાનું હોય, ન્યા કાંઈ તું- ફરવા જાય એમને તો બધા તું- enjoy કરવા જ જાતા તું હોય. દવાખાને તું હોતી હતી બેડ ઉપર, તો અમે એને બહાર જઈને માવો ખાતા, રોડ ઉપર ચા પીતા. ઈ દવાખાનાની વાત હતી, ફરવા જવાની ને દવાખાનાની વાત બહુ અલગ થાય ભાઈ. વાત અલગ જ છે પણ વાત સમજ્યા જેવી છે. તું કોમન સેન્સમાં વાત કરજે હા. કે ભાઈ લગ્ન થઈ ગયા પછી મોસ્ટ ઓફ બધાને ખબર છે કોઈ દી ઘરવાળી એકલા ઘરવાળા બધી રહે આવા નો દે. અને નો જ જાતા કોઈ. હા. હારવા ઠડી લઈ જવી પડે, મજબૂરી છે પણ લઈ જવી પડે. હમ. નહીં આમ લાગણી હોય થોડી. મજબૂરી છે. આખી વાત રેવા દે ને, બિચારાકને હારું નથી થયું ને તું મારશો એને શરમ આવે? બોલવામાં હારું થઈ જાય. તો તું બોલીને કઈ ને બોલીને કર મને ને. તો આખી વાત કર્યો પણ આ અધૂરી વાતમાં પાછી હાલી નીકળે છે આવીને. ક્યાંય ફરવા નથી જવાનું, મારે ન ખાવું, તમારે ન જાવું, કોઈ હારે ન જાવું, ઘરે પેડા રહ્યો. બધાને કપલમાં જવાનું છે.